હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનાએ 40 વર્ષ પહેલા સુરસાગરમાં સર્જાયેલી હોળી દુર્ઘટનાની યાદ તાજી કરાવી છે। વર્ષ 1993ના ઓગસ્ટ મહિનાની 20મી તારીખે સાંજે સુરસાગરમાં હોળી દુર્ઘટના બની હતી, જેમાં 22 કમનસીબોએ જીવ ગુમાવ્યા હતા। આ દુર્ઘટના જન્માષ્ટમીના દિવસે બની હતી, જેમાં 20ની કેપેસિટીની હોળીમાં 38 લોકોને બેસાડવામાં આવતા હોળી ઊંધી વળી ગઈ હતી। આ દુર્ઘટનાનું હરણી તળાવમાં ગઈકાલે પુનરાવર્તન થયું હતું, જેમાં 15ની કેપેસિટી વાળી નાનકડી બોટમાં 32 જણાને બેસાડી દેવામાં આવતા બોટ ઊંધી વળી ગઈ હતી અને એમાં 1 ડઝન બાળકો અને 2 શિક્ષિકા સહિત કુલ 14 જણા મોતને ભેટ્યા હતા। 40 વર્ષ પહેલા સુરસાગરમાં સર્જાયેલી હોળી દુર્ઘટનામાં 22 જણાના મોત થયા હતા। આ બનાવમાં મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે વડોદરાની જાગૃત નાગરિક સંસ્થાના એડવોકેટ પીવી મુરજાણીએ લાંબી લડત આપી હતી। તમને જાણીને આશ્ચર્ય થશે કે પીવી મુરજાણીએ હરણી તળાવમાં બોટિંગ શરૂ નહીં કરવા માટે પણ કોર્પોરેશનને અનુરોધ કર્યો હતો। વાત એવી હતી કે વર્ષ 2022માં હરણી તળાવમાં બોટિંગ શરૂ કરવા માટે કોર્પોરેશને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી, જેની સામે પીવી મુરજાણીએ વાંધો ઉઠાવીને કોર્પોરેશનના કમિશનરને નોટિસ ફટકારી હતી, પણ મુરજાણીની નોટિસને નજરઅંદાજ કરીને કોર્પોરેશને હરણી તળાવમાં બોટિંગ શરૂ કર્યું હતું અને ગઈકાલે એનું પરિણામ આપણે બધાએ જોયું છે। ખેર, કોર્પોરેશનના કહેવાતા હોશિયાર સત્તાધીશો કોઈની વાતને ગણકારતા નથી અને એને લીધે નિર્દોષોને પોતાનો જીવ ગુમાવવો પડે છે। આજ રોજ વડોદરાના હરણી ખાતે આવેલ મોટનાથ મહાદેવના તળાવ આગળ હોળીની દુર્ઘટના બની છે, જે ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે। આ દુર્ઘટના ન બને એના માટે મેં 2021 અને 2022માં જાગૃત નાગરિક ગ્રાહક મંડળ વતીથી વડોદરા મહાનગર સેવા સદનના કમિશનરને નોટિસ આપેલી કે તમે સેફટીના સાધનો રાખો અને જ્યારે દુર્ઘટના બનશે ત્યારે તેનું શું થશે। આજે સનશાઇન સ્કૂલના આજવા રોડની સનશાઇન સ્કૂલના 23 બાળકો અને 4 શિક્ષકો એક બોટમાં પસાર થતા હતા અને એ બોટ ઊંધી વળી ગઈ। એમાંથી એવું જાણવા મળ્યું છે 6 બાળકોના મૃતદેહ મળ્યા છે, હજી મૃતદેહની શોધખોળ ચાલુ છે। આ દુર્ઘટના થશે એવી સંભાવના થઈ, કારણ કે પાણી અને રોડ અને હવામાં અકસ્માત થવાની સંભાવના રહેલી છે। એના માટે મેં 2021 અને 2022માં મ્યુનિસિપલ કમિશનર નોટિસ આપેલી કે તમે સાધનો બતાવો કે કયા સાધનો તમારી પાસે સેફટીના, અને જો દુર્ઘટના થાય તો એનું વળતર કોણ આપશે। જો સુરસાગરમાં જે દુર્ઘટના બનેલી 11 ઓગસ્ટ 1993ના રોજ, એની જે ફરિયાદ અમે લડેલા સુપ્રીમ કોર્ટ સુધી, એ 17 વર્ષ લડ્યા અને 1,40,00,000 રૂપિયા વળતર અપાયેલું। તે વળતર 17 વર્ષ લડવા માટે કોની પાસે આજે ટાઈમ છે? આ દુર્ઘટનાના જવાબદાર વ્યક્તિઓ સામે કડકના કડક પગલાં સરકારે ભરવા જોઈએ અને બાળકોને પૂરતો ન્યાય મળે અને વળતર મળે એવી તકેદારી રાખવી જોઈએ। ધન્યવાદ।